નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચોથું પ્રકરણ ભારતનો સાહિત્યિક વારસો જોઈ રહ્યા છીએ, જેની અંદર મધ્યકાલીન સાહિત્ય છે તેનો એક ટોપિક આપણે પૂરો કરેલો છે. બીજા ટોપિકની અંદર વાત કરીએ તો મધ્યકાલીન સમયની અંદર તે સમયના પ્રાદેશિક ભાષાઓ જે હતી, જુદા જુદા વિસ્તારની અંદર જુદી જુદી પ્રાદેશિક ભાષાઓ બોલવામાં આવે, જેમ કે રાજસ્થાની છે, ગુજરાતી છે, બંગાળી છે, તમિલ, તેલુગુ છે. તો આ બધી ભાષાઓ છે તેમને શાસકો દ્વારા પ્રોત્સાહન મળ્યું, જેને કારણે પ્રાદેશિક ભાષાઓની અંદર સાહિત્યનું લખાણ છે તે ખૂબ વેગથી શરૂ થયું, જેને કારણે પ્રાદેશિક ભાષાઓની અંદર ખાસ કરી અને ભક્તિ માર્ગ અને સંતો દ્વારા લોકોની ભાષામાં ઉપદેશ આપવાની શરૂઆત થઈ, જેના વિશે ગ્રંથો લખાયા, કાવ્યો લખાયા, કવિતાઓ લખાઈ, જેમાં કબીર જેવા સંત કવિઓ છે તેવા કવિઓએ ઘણું બધું સર્જન કરેલું છે, ઘણું બધું આપણને સાહિત્યની અંદર આપેલું છે. ભોજપુરી અને અવધી આ બે લોકબોલી છે તે હિન્દી ભાષામાંથી ઉદ્ભવી, એટલે હિન્દી ભાષાની બે બીજી લોકબોલી છે તે ઉદ્ભવી. ગયા વખતે આપણે જોયું હતું કે હિન્દી ભાષા છે તેમાંથી બે લોકબોલી હતી, બે જે અલગ ભાષા ઉદ્ભવેલી હતી, જેમાં આપણે જોયું હતું કે એક વ્રજ ભાષા હતી અને બીજી ખડી બોલી હતી. એવી જ રીતે અહીંયા હિન્દી ભાષા છે તેમાંથી એક ભોજપુરી અને અવધી આ બે લોકબોલી છે તેની અંદર ઘણી બધી રચનાઓ શરૂ થઈ, જેમાં કબીરની રચના છે તે સંધુકડી લોકબોલીમાં છે. એટલે સંધુકડી લોકબોલીની અંદર કબીરે રચનાઓ લખેલી છે. એવો પ્રશ્ન પૂછાય કે કબીરની રચનાઓ છે, એટલે કબીરના દોહરા છે, તો એ દોહરાઓ છે તે કઈ બોલીમાં છે? તો તે સંધુકડી લોકબોલીમાં છે અને તેમના દોહરાઓ છે તે સાહિત્યનું મુખ્ય અંગ બન્યું છે. આજે પણ આ કબીરના દોહરા છે તે ભારતભરની અંદર પ્રખ્યાત છે. મલિક મુહમ્મદ જાયસી, જેમણે પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે, અવધી ભાષાની અંદર તેમણે લખેલું છે. તુલસીદાસ, એમણે રામચરિત માનસ છે તે પણ અવધી ભાષાની અંદર લખેલું છે. અને આ સિવાય બીજા ઘણા બધા કવિઓ છે જેમણે અવધી ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય લખેલું છે. હિન્દી ઉપરાંત અન્ય બીજી ભાષાઓ છે એ પણ સાહિત્યનો આધાર બની, જેમાં બંગાળાની ભાષા બંગાળી, અને આ બંગાળી ભાષાની અંદર બંગાળાના સુલતાનના આશ્રય, એટલે કે બંગાળાના સુલતાને સપોર્ટ કર્યો અને તેમની મદદથી બંગાળાની અંદર કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. એટલે આમ મૂળ રામાયણ છે તે સંસ્કૃત ભાષાની અંદર કોણે લખેલું? વાલ્મીકીએ રચેલું હતું. પછી એનું બંગાળી ભાષાની અંદર અનુવાદ કોણે કર્યો? તો કૃતિવાસ છે તેમણે રામાયણનો બંગાળી ભાષાની અંદર અનુવાદ કર્યો છે. એ જ રીતે બંગાળી ભાષાની અંદર ચંડીદાસે સેંકડો ગીત લખ્યા છે. એટલે ચંડીદાસ છે એ પણ બંગાળી ભાષાના પ્રખ્યાત પ્રખર કવિ ગણાય છે. બંગાળની અંદર બીજા સંત ચૈતન્યએ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી. એટલે પેલા ભક્તિ ગીતો લખવાની શરૂઆત છે એ બંગાળમાં કોણે કરી? તો સંત ચૈતન્ય છે તેમણે બંગાળાની અંદર ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી છે. એવી રીતે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં ભક્તિ ગીતો લખવાની શરૂઆત છે તે નરસિંહ મહેતાએ કરેલી છે. નરસિંહ મહેતાનું નામ તમારા બધા માટે નવું નથી. બધા જ નરસિંહ મહેતા જે ગુજરાતી ભાષાની અંદર જેમણે ભક્તિ ગીતો લખ્યા છે
એ બધા ગીતો છે એ તમે એમાંથી ઘણા બધા ગીતો ગુજરાતીની અંદર તમે ભણેલા છો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એટલે આવા ભક્તિ ગીતો છે એ ગુજરાતીમાં નરસિંહ મહેતાએ લખેલા છે. આ સિવાય આપણો પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે, તો ત્યાં મહારાષ્ટ્રની અંદર મરાઠીની અંદર ભક્તિ ગીતો લખવાની શરૂઆત નામદેવ અને એકનાથે કરી. જેવી રીતે આપણા ગુજરાતીની અંદર નરસિંહ મહેતાનું નામ છે ભક્તિ ગીતોની અંદર, એવી જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની અંદર ભક્તિ ગીતો લખવાની શરૂઆત નામદેવ અને એકનાથ, આ બે વ્યક્તિ છે ત્યાં તેમણે મરાઠીની અંદર ભક્તિ ગીતો લખ્યા છે. આ સિવાય જૈનુલ અબીદીન સમ્રાટ જ્યારે હતો ત્યારે એના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગિણી આ બંને જે ગ્રંથો સંસ્કૃત ભાષાના છે તેમનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરવાની શરૂઆત થઈ. એટલે ધીમે ધીમે સંસ્કૃત ભાષાના જે કંઈ ગ્રંથો છે એ ગ્રંથોની અંદર હાર્દ શું છે, એ ગ્રંથો મૂળ શું છે, જે વિદેશમાંથી આવેલા જે સમ્રાટો હતા, જે ભારતના શાસકો બન્યા હતા, જેમને સંસ્કૃત ભાષા ન આવડતી હોવાથી એ સંસ્કૃત ભાષાના ગ્રંથોની અંદર શું કહેવા માંગે છે તે જાણતા ન હતા. આથી તેમણે સંસ્કૃત ભાષાનો અનુવાદ છે એ ફારસી ભાષામાં કર્યો. એટલે ફારસી ભાષાની અંદર ઘણા બધા સંસ્કૃત ભાષાનો અનુવાદ છે જે જૈનુલ અબીદીનને દ્વારા થયેલો હતો. એ જ રીતે વિજયનગર, જે દક્ષિણ ભારતનું નગર, તેના સમ્રાટ કૃષ્ણદેવરાય, એ કૃષ્ણદેવરાય છે એ પોતે પણ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. એટલે વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય છે એ લેખક હતો, પણ કઈ બે ભાષાના ગ્રંથો તેમણે લખ્યા છે તો તેલુગુ અને સંસ્કૃત, આ બે ગ્રંથ બંને ભાષાની અંદર તેમણે ગ્રંથો લખેલા છે. આ સિવાય આમુક્ત માલ્યદા નામના ગ્રંથની તેમણે રચના કરેલી છે. આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કોણે કરી છે, આવો પ્રશ્ન પૂછાય. બરાબર, તો કૃષ્ણદેવરાય વિજયનગરના સમ્રાટ, જેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી છે. સમજાણું? એટલે આ રીતે આવા નાના નાના પ્રશ્નો છે એ પૂછવામાં આવે. બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નની અંદર પણ પૂછાય કે વિજયનગરના સમ્રાટે નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરેલી છે. ABCD 4 ઓપ્શન આવેલા હોય અને આ 4 ઓપ્શનમાંથી આમુક્ત માલ્યદા ગ્રંથ છે તો તેનો જવાબ સાચો આપી શકાય. પણ આ બધું ત્યારે થઈ શકે કે જો આવી નાની નાની બાબતોની અંદર આપણે પૂર્ણ ધ્યાન આપીએ તો. આ સિવાય મુઘલ શાસકો છે તે વાસ્તુકલા અને અન્ય કલાઓ પ્રત્યે તો તેમને લાગણી હતી, પણ સાથે સાથે તેમણે સાહિત્યનો પણ વિકાસ કરેલો હતો. મુઘલ શાસકોએ સાહિત્યની અંદર પણ ઘણું બધું પ્રદાન કરેલું છે. જેમાં પ્રથમ મુઘલ શાસક બાબર, એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં પ્રથમ મુઘલ શાસક કોણ હતો, તો બાબર, જેમણે તુર્કી ભાષાની અંદર તુઝુકે બાબરી નામની આત્મકથા લખેલી છે. તુઝુકે બાબરી નામની આત્મકથા કઈ ભાષામાં લખાયેલી છે, તો એ તુર્કી ભાષામાં છે. કોણે લખી, તો બાબરે લખી છે. અને આ આત્મકથા છે તેનું ફારસી ભાષાની અંદર ભાષાંતર કરવામાં આવ્યું અને ફારસી ભાષાની અંદર આ તુઝુકે બાબરી છે તેનું બીજું નામ ફારસી ભાષાની અંદર જે બાબરનામા તરીકે પ્રસિદ્ધ થઈ. એટલે તુઝુકે બાબરી છે જે ફારસી ભાષાની અંદર કયા નામે ઓળખાય છે, તો બાબરનામા તરીકે ઓળખાય છે. આ સિવાય હુમાયુની બહેન ગુલબદન બેગમ, એ પણ એક કવિત્રી હતી
એમણે પણ હુમાયુનામા લખ્યું છે. હુમાયુનામા કોણે લખેલું છે? તો હુમાયુનામા છે તે હુમાયુની બહેન ગુલબદનને લખેલું છે. આ સિવાય જહાંગીરે પોતાની આત્મકથા લખી અને પોતાની આત્મકથા જે લખી છે તે ગ્રંથનું નામ છે તુઝુકે જહાંગીરી. એટલે તુઝુકે જહાંગીરી નામનો ગ્રંથ શું છે? તો એ જહાંગીરની આત્મકથાનો ગ્રંથ છે. કોણે લખ્યો છે? આત્મકથા હોય એટલે જેની હોય એને જ લખ્યો હોય. એક તૂટેલા ચપ્પલની આત્મકથા લખતા હોય તમે, તો તૂટેલું ચપ્પલ હું જ છું એ રીતે જ આત્મકથા લખવી પડે. એટલે આત્મકથા છે એ ગુજરાતી ભાષાની અંદર આમ તો તમે જાણો જ છો કે આત્મકથા એટલે પોતે જ લખી હોય એને જ આત્મકથા કહેવાય. એટલે તુઝુકે જહાંગીરની આત્મકથા છે અને જહાંગીરે લખેલી છે. આ સિવાય ઔરંગઝેબ છે તે પણ સિદ્ધ હસ્ત લેખક હતો અને જેમ પહેલો મુઘલ શાસક બાબર હતો એમ છેલ્લો મુઘલ શાસક છે એ બહાદુર શાહ ઝફર હતો. અને આ બહાદુર શાહ ઝફર છે તે પણ ઉર્દુ કવિ હતો અને તેમણે પણ ઉર્દુ ભાષાની અંદર ઘણું બધું લખાણ કરેલું છે. પહેલો અને છેલ્લો મુઘલ શાસક કોણ હતો? તો પહેલો મુઘલ શાસક છે એ બાબર, છેલ્લો મુઘલ શાસક બહાદુર શાહ ઝફર. હિન્દી ભાષાની વાત કરવામાં આવે તો હિન્દી ભાષાની અંદર તુલસીદાસ અને સુરદાસ આ બંનેના ઘણા બધા પદ છે તે તમે હિન્દી ભાષાની અંદર ભણી ગયા છો, હજુ ભવિષ્યમાં ભણશો. તેમણે તે મહાન સાહિત્યકારો તે સમયના ગણાય છે. એટલે કે મધ્યયુગની અંદર હિન્દી ભાષાની અંદર તુલસીદાસ અને સુરદાસ એમણે પોતાનું યોગદાન આપેલું છે. કેશવદાસ જેમણે પ્રેમ અને વિરહના વિષય ઉપર ગીત લખેલા છે. ઘણું બધું સાહિત્ય એમણે લખ્યું છે, પણ તેમનો વિષય હતો પ્રેમ અને વિરહ. એટલે પ્રેમ અને વિરહને લગતા જે કંઈ સાહિત્ય છે એમાંથી વધુ સાહિત્ય છે એ કેશવદાસે લખ્યું છે. અને રહીમના દોહરા છે એ આજે પણ પ્રસિદ્ધ છે. એવી રીતે કબીરના દોહરા પ્રસિદ્ધ છે, એવી રીતે રહીમના દોહરા પણ પ્રસિદ્ધ છે, જેના વિશે પણ તમે હિન્દી વિષયની અંદર રહીમના દોહરા છે એ ભણતા હશો. એ જ રીતે ફારસી ભાષા છે એ આપણી ભારતીય ભાષા નથી, વિદેશી ભાષા છે. પણ શાસકો છે એ વિદેશના હતા એટલે એ ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હોય એટલે પોતાની ભાષામાં પણ તેમને સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી. જેમાં અબુલ ફઝલ જેમણે આઈને અકબરી અને અકબરનામા આ બે વિષય ઉપર અથવા આ બે ગ્રંથો લખ્યા છે. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા નામના ગ્રંથો લખ્યા છે. જેમાં આઈને અકબરી છે શેના વિશેનો છે? આઈને અકબરી ગ્રંથ છે એમાં શેની માહિતી આપેલી છે? તો આઈને અકબરી જે ગ્રંથ છે તેમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ કેવી હતી તે સમયે ભારતની અને જીવનના પાસા જેનું વર્ણન છે જે આઈને અકબરી નામના ગ્રંથમાં છે. અને ખરેખર આ આઈને અકબરી ગ્રંથ છે જે ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. ઐતિહાસિક કૃતિ તરીકે આ મૂલ્યવાન ગ્રંથ છે કે જેમાંથી આઈને અકબરીમાંથી આપણને તે સમયનું સમાજ જીવન છે કે ધર્મ છે કે શિષ્ટાચાર, આર્થિક સ્થિતિ આ બધાનું દર્શન થાય છે અથવા તો આપણે માહિતી મેળવી શકીએ છીએ. આ સિવાય ફૈઝી જેમણે જે ફારસી ભાષાનો કવિ હતો, સંસ્કૃત ગ્રંથોના તેમણે ફારસીમાં ઘણા બધા અનુવાદ કરાવેલા છે. એટલે તે સમયે સંસ્કૃત ભાષાના ગ્રંથો છે તેના ફારસીમાં અનુવાદ થયા કે જેથી સમ્રાટો અથવા તો ફારસી ભાષા જાણનાર જે કંઈ તે સમયની વ્યક્તિઓ છે તે સંસ્કૃતનું જ્ઞાન છે તે મેળવી શકે અથવા તો આપણી સંસ્કૃતિ વિશે
ભારતીય સંસ્કૃતિ વિશે જાણી શકે કે જેને કારણે તેમને ફારસી ભાષાની અંદર રૂપાંતર કર્યું હતું. અકબરની વાત કરવામાં આવે તો અકબરે કોઈ ગ્રંથ લખેલા નથી, પણ તેમણે ઘણા બધા ગ્રંથો છે તેમનું પોતાની ભાષાની અંદર એટલે કે ફારસી ભાષાની અંદર રૂપાંતર કરાવેલું છે. અને તે માટે એક અલગ આખી કમિટી એટલે ખાતું બનાવ્યું હતું. અને એ ખાતાની અંદર કેટલા બધા કવિઓ છે કે ભાષાંતર કરવા વાળા છે એ બધાનું એક ગ્રુપ બનાવી અને તેમણે ભારતના સંસ્કૃતના જે ગ્રંથો હતા જેમાં મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્રની વાર્તાઓ આ બધાના અલગ અનુવાદ કરાવેલા હતા કે જેથી સંસ્કૃત સાહિત્યની અંદર જે કંઈ માહિતી છે એ પોતે જાણી શકે એટલે ફારસીમાં તેમને અનુવાદ કરાવેલા હતા. અને ઘણા બધા ઇતિહાસના ગ્રંથો પણ તેમના સમયની અંદર લખાયેલા હતા. એટલે તેમને જે આ ખાતું બનાવ્યું હતું તેમણે ઐતિહાસિક ગ્રંથો લખ્યા હતા. તે સમયે મહત્વની એક ઘટના બની કે ઉર્દુ ભાષાનો જન્મ થયો. ઉર્દુ ભાષા અત્યાર સુધી હતી નહીં, પણ ઉર્દુ ભાષા છે એનો ઉદ્ભવ થયો. જુદી જુદી ભાષાઓ છે, સંસ્કૃત છે, હિન્દી છે, ફારસી છે, એ બધી ભાષાઓ મિક્સ થઈ અને એમાંથી એક નવી ભાષા ઉદ્ભવી. અને એ નવી ભાષા એટલે ઉર્દુ. તો ઉર્દુ ભાષાની અંદર પણ ઘણું બધું સાહિત્ય છે તે અને અન્ય ભાષાઓની હરોળમાં ઉર્દુ ભાષા આવી ગઈ. જેવી રીતે સંસ્કૃત છે કે ફારસી છે એની જેમ ઉર્દુની અંદર પણ ઘણું બધું સાહિત્ય લખાયું. એટલે ઉર્દુ ભાષા છે એમને પણ એક બીજી ભાષા જેટલો જ દરજ્જો છે એ પ્રાપ્ત થયો. ઉર્દુ ભાષાની અંદર પણ ઘણા બધા કવિઓ થઈ ગયા, જેમાં વલી, મીરદર્દ, મીરત કી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે જેવા કવિઓ થયા. અને આ બધાએ ઘણું બધું ઉર્દુ સાહિત્યને ભેટ આપ્યું છે. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. સંસ્કૃત ગ્રંથોનો ઉર્દુમાં ભાષાંતર થયું. જેવી રીતે સંસ્કૃત ગ્રંથો છે એનું ફારસીમાં ભાષાંતર થતું હતું, એ જ રીતે સંસ્કૃત ગ્રંથોનું ઉર્દુમાં પણ ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુ ભાષાની અંદર અનેક મૌલિક ગદ્ય ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી છે તે અગત્યનો ગ્રંથ ગણાય છે. એટલે આ રીતે ઉર્દુ ભાષા છે તે પણ મધ્યકાલીન સાહિત્યની અંદર એક અગત્યની ભાષા તરીકે તેનો ઉદ્ભવ થયો. આ રીતે આપણે અહીંયા મધ્યકાલીન સાહિત્ય છે તે પૂર્ણ કરીએ છીએ. અહીંયા તમારે આવતીકાલે હોમવર્કની અંદર મધ્યકાલીન સાહિત્યની અંદર જુદી જુદી જે ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે જેની અંદર તમારે ગુજરાતી સાહિત્ય છે તેના વિશે 2 વાક્ય લખવાના છે, બંગાળી વિશે 2 વાક્ય લખવાના છે, અને કાશ્મીરી, હિન્દી અને છેલ્લે ઉર્દુ અને ફારસી આ બધા વિશે 2 વાક્યો અને એ બધાની અંદર ક્યાં ક્યાં સાહિત્યકારો થઈ ગયા, એમણે કેવા કેવા પ્રકારનું સાહિત્યની રચના કરેલી છે એનો એક અલગથી ચાર્ટ તમે બનાવી અને રજૂ કરી શકશો. દાખલા તરીકે આ રીતે અહીંયા ભાષા લખશો, પછી કયું સાહિત્ય છે એ સાહિત્ય લખવાનું, પછી સાહિત્યકાર અથવા તેની રચના કોણે કરી છે એના વિશે લખવાનું, અને શેના વિશેની માહિતી એમાં આપેલી છે. આવો ચાર્ટ એક બનાવી અને આવતીકાલે તમારે હોમવર્ક ગ્રુપની અંદર લખવાનો રહેશે. દાખલા તરીકે આપણે બંગાળીની વાત કરીએ તો અહીંયા ભાષાની અંદર બંગાળી આવશે અથવા તો બંગાળી આવશે. સાહિત્યની અંદર રામાયણ આવશે. કોણે રચના કરી તો કૃતિવાસે આવશે. કૃતિવાસ. અને શેના વિશેની માહિતી છે
તો સંસ્કૃત જે ગ્રંથ હતો એનું ભાષાંતર કરેલું છે. એટલે સંસ્કૃતમાંથી તેમણે બંગાળીમાં ભાષાંતર કરેલું છે. આ રીતે જુદા જુદા જે ગ્રંથો છે એનો એક અલગ ચાર્ટ તમારી પાસે થઈ જશે કે જેથી પરીક્ષા સમયે તમે આ ચાર્ટની અંદર સરળતાથી કયો ગ્રંથ છે, એના રચનાકાર કોણ છે અને તેની માહિતી છે એના વિશે તમે સરસ લખી શકો. નમસ્કાર.